સુખસર મામલતદાર કચેરી ઉમેદવારોનો ભારે ઘસારો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ. સ્થાનિક સ્વરાજ્યની આવનાર ચૂંટણી લઈ સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. સુખસર ખાતે આવેલી મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઉમેદવારો અને તેમના સમર્થકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. સવારથી જ કચેરી પરિસરમાં ઉત્સાહભેર વાતાવરણ અને રાજકીય ચહલપહલ જોવા મળી હતી. તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી નોંધાવવાના પ્રથમ તબક્કામાં જ મોટી સંખ્યામાં ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમટી પડ્યા હતા. ઢોલ નગારા, વિજય ઘોષણા અને ભવ્ય રોડ શો સાથે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવતા સમગ્ર સુખસર વિસ્તારમાં ચૂંટણીમય બની ગયું હતું. રાજકીય પક્ષોમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સમર્થકો વચ્ચે જોરદાર સ્પર્ધા અને રસ્સાકસીનો માહોલ જોવા મળ્યો હતો. દરેક પક્ષ પોતાના ઉમેદવારને મજબૂત બનાવવા અને વધુમાં વધુ સમર્થન મેળવવા પ્રયત્નશીલ જોવા મળ્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોવાના કારણે અપક્ષ ઉમેદવારો પણ ખાસો ઉત્સાહ જોવા મળ્યો હતો. અપક્ષ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઢોલ નગારા, રોડ શો સાથે કચેરી સુધી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. દિવસભર ચાલેલી આ પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. આ રીતે પ્રથમ દિવસે ઉત્સાહભેર અને સમર્થકોની વિશાળ હાજરીમાં સ્પષ્ટ થાય છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કડક અને રસપ્રદ ટક્કર જોવા મળશે. એડિટર એન્ડ ચીફ પંકજ નીનામા, દાહોદ.